કાંતિભાઈ, રાજકીય રીતે દબંગ નેતા સાબિત થયા? ના ના, હું દબાંગ લેતા જ નથી, હું નીતિ નિયમથી હાલું. નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી ના પાડવામાં આવી છે. મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે. ગુજરાતને જે દોરવાની વાત કરે છે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે. દોરવાની વાત કરે છે અને ઉંદેરીને દારૂ મળી ગયો છે. કાંતિભાઈ, એક વાત એવી પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય નાટક છે. ના, જો તો પેલા સાંભળો, વરસાદ થાય, 8 દીની એલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટું થાંભલા ઉપર ચડે નહીં, એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધોકર કામ ચાલુ થઈ ગયું, અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી ગયા અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. શું વિષય છે બીજો? મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલાં નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું, આંદોલનનું એફિશિયન્ટ. એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને, એના અમે મારી લડાઈ છે. એટલે આ પાટીદારોનું ષડયંત્ર છે? ના, પાટીદારો નહીં, પાટીદારો નથી. આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા 10-12 તત્વો સમાજને બદનામ કરે ને, એના માટે. પણ 10-12માં બીજું કોણ છે પાટીદાર? એ આવી જાય, મીડિયામાં આવતા જ હશે. જોયું ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય. એ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લે તો બે જાય નહીં, બે શપથ લઈ લે પછી જો ભૂખો બેવ. હા, તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તોય હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી ના.